અહીં આપ જે નકશામાં જોઈ રહ્યા છો, ગુજરાતનો આ સૌરાષ્ટ્રનો ભાગ દેખાય છે આખો. નીચે કોસ્ટ છે અને આ સૌરાષ્ટ્ર છે અને ઉપર કચ્છ છે. અને આપ જે જોઈ રહ્યા છો કે આ આખો નકશો છે એ વોટર ગ્રીડ બતાવે છે. આ વોટર ગ્રીડ એ સૌરાષ્ટ્રના અને કચ્છના ગામોમાં અને ઘણા બધા શહેરોમાં પાણી પહોંચાડવા માટે, પીવાનું પાણી પહોંચાડવા માટેની આખી ગ્રીડ છે, જે કન્સેપ્ચ્યુલાઇઝ થઈ હતી 1999માં. એટલે આખું ટીમ વર્ક છે. ત્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા, નરોત્તમભાઈ પાણી પુરવઠા મંત્રી હતા લગભગ. અને ત્યારના ઇજનેરોએ આ આખી, ત્યાંની સરકારે આખી એક આ કોન્સેપ્ચ્યુલાઇઝ કરી સ્કીમ વોટર ગ્રીડની. અને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ નામની એક કંપની ત્યારે રચવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા. અને જેના અન્વયે જે નર્મદા માસ્ટર પ્લાન નક્કી કર્યો હતો કે ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, પંચમહાલ અને અમદાવાદ જિલ્લાના અછતવાળા 9633 ગામો અને 131 શહેરોને નર્મદાનું પાણી પહોંચાડવું, આ ટાર્ગેટ સાથે વોટર ગ્રીડનું કામ શરૂ થયું હતું. હવે આ વોટર ગ્રીડમાં આપ જોઈ રહ્યા છો જે ગ્રીન કલરની પાઇપલાઇન્સ છે, એ બધી પાઇપલાઇન્સ ઓલરેડી લે થઈ ચૂકી છે, નખાઈ ચૂકી છે. 2000 થી 2300 ના વ્યાસવાળી આ પાઇપલાઇન હોય છે. એટલે બાઇક જઈ શકે એ લગભગ 2000નો વ્યાસ, અને આખી મોટર કાર જઈ શકે, અંદરથી પસાર શકે 2300 mm પાઇપ્સ. એ પ્રકારની મોટી પાઇપલાઇનો વાળું આખું વોટર ગ્રીડનું નેટવર્ક છે. ગ્રીન લાઇન સિવાય આપ જે રેડ લાઇન જુઓ છો એ પ્રપોઝ પાઇપલાઇન છે, અને જે ગુલાબી લાઇન જુઓ છો, પિંક કલરની લાઇન્સ, એ પાઇપલાઇન અત્યારે નખાઈ રહી છે. એટલે ઓલરેડી એના વર્ક પ્રોગ્રેસમાં છે. તો આ 3 પ્રકારની પાઇપલાઇન્સ આપ જોઈ રહ્યા છો. બ્લેક કલર જે દેખાય છે એ નર્મદાની કેનાલ છે. આ વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ આપ અહીંયા જોઈ રહ્યા છો, સૌરાષ્ટ્ર રિજિયનની. હવે આજે આ આખી વાત કરવાની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ કારણ કે આજે મુખ્યમંત્રીએ નાવડા પમ્પિંગ સ્ટેશન અને નાવડાથી બુધેલની 77 કિલોમીટરની આ પાણી લઈ જતી પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું છે. ખૂબ જ હેવી ડ્યુટીના પમ્પ્સ ત્યાં મૂકવામાં આવ્યા છે, કારણ કે નાવડાથી 2 તરફ, આ બોટાદ તરફ અને આ બાજુ ભાવનગર તરફ જે આ પાઇપલાઇન્સ જાય છે, આ પમ્પિંગ, અહીંના પમ્પિંગ સ્ટેશનથી જે પાણી ફોર્સમાં જશે આ પાઇપલાઇન માટે, એ 76 લાખ લોકોને, 6 કરોડ લોકોની ગુજરાતની વસ્તી છે, 76 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડશે. અને એમાં ઘણા બધા જિલ્લા આવી જાય છે, ઘણા બધા ગામ અને શહેરો આવી જાય છે કે જેને આ નાવડા પમ્પિંગ સ્ટેશનથી પાણી પૂરું પાડવામાં આવશે. હવે નાવડા પમ્પિંગ સ્ટેશન પર આ મહી નદીના આ 2 રિઝર્વોયર છે, વોટર ટેન્ક છે, પરિયેજ અને કનેવાલ. પરિયેજ કનેવાલ નું પાણી મહી નદીનું જે છે એ અહીં નાવડામાં લાવવામાં આવે છે. બીજી બાજુ સૌરાષ્ટ્રની જે વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ છે નર્મદાની, આ બ્લેક કલરની જે આપ લાઈન જુઓ છો, તો એ વલ્લભીપુર બ્રાન્ચ કેનાલનું પાણી, નર્મદાનું પાણી પણ અહીંયા નાવડામાં લાવવામાં આવે. એટલે કે નાવડામાં મહી અને નર્મદા એ 2 નદીઓનું પાણી ભેગું થાય છે. આપણે જાણીએ છીએ કે ગુજરાત પાસે 12માસી નદી મોટાભાગના વિસ્તારમાં નથી, સૌરાષ્ટ્ર કચ્છમાં એકે નથી, ઉત્તર ગુજરાતમાં નથી. તો નર્મદાનું પાણી અને મહીનું પાણી આ રીતે લાવવામાં આવે છે અહીંયા પરિયેજ કનેવાલ રિઝર્વોયર અને વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ માટે નર્મદાનું પાણી, નર્મદાની બ્રાન્ચ કેનાલ માટે નર્મદાનું પાણી લાવવામાં આવે છે. નર્મદા અને મહીના પાણી એ નાવડામાં ભેગા થાય પછી આજે આ નાવડા બુધેલની જે 77 કિલોમીટરની જે પાઇપલાઇનનું ઇનોગ્રેશન થયું, આ ગ્રીન કલરની આ પાઇપલાઇન જોઈ શકો છો. તો નાવડાથી પાણી પુશ કરી અને અહીંયા જશે બુધેલ, અને પછી આપ જોઈ શકો છો કે બુધેલથી પાણી આગળ ક્યાં ક્યાં ટ્રાવેલ કરે છે. કેટલો મોટો વિસ્તાર છે કે જેને આ પાઇપલાઇન થકી પાણી પહોંચાડાશે, કેટલા બધા ગામ અને કેટલા શહેરો એમાં છે. જેમ કે આ પાઇપલાઇન થી બુધેલથી પાણી આવશે તળાજા, તળાજાથી બોરડા, મહુવા, અને આપ જોઈ શકો છો આ સૌરાષ્ટ્રનો આ જે કેસરી કલરની લાઈન છે, સૌરાષ્ટ્રનો સધન સૌરાષ્ટ્રનો આખો કિનારો છે. અને કિનારે કિનારે બધે પાણી, પીવાનું પાણી પહોંચાડવા માટે આ વિશાળ પાઇપલાઇનની યોજના છે. મહુવા જાય છે, મહુવાથી રાજુલા, રાજુલાથી કોડીનાર, વચ્ચે ઉના આવે છે, અને સોનારિયા સુધી આ પાઇપલાઇનનું પાણી જશે. જે આપણે કહ્યું કે આ બુધેલ, નાવડા બુધેલવાળી જે બ્રાન્ચ છે એનાથી. આ થઈ આખા સધન સૌરાષ્ટ્રની કોસ્ટલાઇનમાં પાણી પહોંચાડવાની વાત. આ જ નાવડા પમ્પિંગ સ્ટેશનથી આ એક બીજી પાઇપલાઇન જાય છે બોટાદ સુધીની. બરવાળા પંથકમાં આવેલું આ નાવડા છે, બોટાદ સુધી આ પાઇપ જાય છે, અને પછી બોટાદથી એ જ પાઇપલાઇન આગળ વધે છે અને પાણી લઈ જાય છે. આપ જોઈ શકો છો ગઢડા, એથી આગળ જાઓ એટલે છેક અહીં અમરેલી, અહીં સાવરકુંડલા, અને આ બધી પાઇપલાઇન નખાઈ ગઈ છે કારણ કે આ ગ્રીન કલરની પાઇપલાઇન જે બતાવે છે બધી પાઇપલાઇન નખાઈ ગઈ છે બતાવે છે. અહીં વિસાવદર સુધી આ પાઇપલાઇન જાય છે.
લગભગ ગીરના જંગલનો આ પ્રદેશ. અને આ તરફ જુઓ તો પાછી એ જ પાઇપલાઇન અહીંથી જસદણ સુધી પાણી લઈ જાય છે, અહીંથી ગોંડલ પાણી લઈ જાય છે, ગોંડલથી મેવાસા અહીં પણ આ પાઇપલાઇન તૈયાર થઈ ગઈ છે. અને ભેસાણ, જુનાગઢ, વંથલી, માણાવદર અને બાટવા લગભગ સૌરાષ્ટ્રનો આ તરફનો દરિયા કિનારો આ જ પાઇપલાઇન આગળ આપ જોઈ શકો છો માળિયા અને છેક માંગરોળ અને આ તરફ ચોરવાડ સુધી પાણી લઈ જાય છે. વચ્ચે આપ જે ટ્રાયેંગલ્સ જુઓ છો ગુલાબી કલરના, એ છે પેકેજીસ છે, એટલે એ રૂટ નક્કી કર્યા છે, આટલેથી આટલે સુધીનો પાણીનો રૂટ, આટલેથી આટલે સુધીનો પાણીનો રૂટ. અને જે બ્લુ કલરના આ બધા જે જોઈ રહ્યા છો એ એક્ઝિસ્ટિંગ પમ્પિંગ સ્ટેશન છે, એટલે પાણીને પાછું નાવડાથી અહીં સુધી ધકેલ્યું, હવે અહીંથી આગળ પાછું અહીંથી ધકેલવાનું અને આજુબાજુના ગામોને પણ પાણી પૂરું પાડવાનું, એટલે લોકલ પમ્પિંગ સ્ટેશન છે. એ આપ જોઈ શકો છો કેટલા બધા લોકલ પમ્પિંગ સ્ટેશન્સ છે અને આખું વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું મોટું છે. મેં જેમ કે કહ્યું કે આ રેડ કલરની લાઇન છે એ પ્રપોઝ લાઇન છે, એટલે એના પણ કામ હવે પછી હાથ ધરાશે. અને આ ગુલાબી કલરની જે લાઇન ક્યાંક આપ જુઓ છો એનું કામ પ્રોસેસમાં છે. સમગ્રતયા તમે જુઓ સૌરાષ્ટ્ર અને કચ્છ તો આટલી મોટી વોટર ગ્રીડ અને મોટાભાગની ગ્રીન લાઇન છે, એટલે મોટાભાગના કામ કમ્પ્લીટ થયેલા છે. અને એ રીતે આ આખી વોટર ગ્રીડ 1999થી માંડીને અત્યાર સુધી તૈયાર કરી છે. બહુ જ ભગીરથ પરિશ્રમ આમાં છે. ઘણા બધા ઇજનેરોનો, કેશુભાઈની સરકાર અને પછી નરેન્દ્રભાઈની સરકાર, એના ઘણા બધા અધિકારીઓ, કેટલા મજૂરો કામે લાગ્યા હશે અને કેટલા મોટા પાઇપલાઇનના જંગી કામ થયા છે, એમ્બિશિયસ કામ થયા છે, જે કદાચ બીજા કોઈ સ્ટેટમાં અને ઘણા બધા દેશોમાં પણ નહીં થયા હોય વોટર ગ્રીડના આવા કામ, એ કામ થયા છે. ત્યારે આ બધા જ વિસ્તારને અત્યારે આપણને પ્રશ્ન થાય કે વરસાદ આટલો ખેંચાય છે, પાણી કઈ રીતે પૂરું પાડતા હશે, પણ આ વોટર ગ્રીડના લીધે નર્મદાની અને હવે મહીનું પણ આમાં પાણી એડ કર્યું છે, એ વોટર ગ્રીડના લીધે આ બધા વિસ્તારમાં પીવાનું પાણી પહોંચી શકે છે. ઘણી બધી નગરપાલિકાઓ, શહેરો અને ગામડાઓમાં. નાવડાથી બુધેલની આજે જે બલ્ક પાઇપલાઇન યોજના છે, આજે જે ઇનોગ્રેટ થઈ, એની આ વિગતો છે. 417 કરોડ રૂપિયા નો ખર્ચો થયો છે. પમ્પિંગ સ્ટેશન, મુખ્ય આમાં પમ્પિંગ સ્ટેશન છે. પાઇપલાઇન તો ખૂબ જ લાંબી છે ને એમાં માત્ર એક 77 કિલોમીટરનો સ્ટ્રેચ છે, પરંતુ પમ્પિંગ સ્ટેશન જે નાવડાનું જે ખૂબ મહત્વ છે, કારણ કે પાણી પુશ કરશે. 76 લાખ લોકો, ગુજરાતના 6 કરોડ વસ્તીમાંથી 76 લાખ લોકો રોજિંદી જરૂરિયાત માટે પીવાનું પાણી પુશ કરશે. પંપ 16 પંપ છે, પંપની ક્ષમતા ખૂબ જ સારી છે. આજે પાણી પુરવઠા મંત્રીએ ઉદ્ઘાટન સમારંભમાં કહ્યું કે 120 કરોડ લીટરની ક્ષમતા છે, એટલે માનો કે દેશના દરેક વ્યક્તિને 1 લીટર પાણી પહોંચાડીએ દેશની વસ્તી જોતા. એ રીતે એની એવી કેપેસિટીવાળું આ પમ્પિંગ સ્ટેશન છે. પાઇપલાઇનનો વ્યાસ આપણે કહ્યું 2000 મિલીમીટર. આગળ એનો ફોટોગ્રાફ પણ જોઈશું. એક આખો માણસ ઊભો રહી જાય, બાઇક લઈને જઈ શકે એવી પાઇપલાઇન છે. 77 કિલોમીટરનો પાઇપલાઇનનો આ સ્ટ્રેચ છે. પમ્પિંગની ક્ષમતા 50 કરોડ લીટર ભાવનગર તરફ અને 50 કરોડ લીટર બોટાદ તરફ. આપણે જોયું હમણાં જ નકશામાં કે ભાવનગરથી માંડી અને છેક અમરેલીના ઉના અને કોડીનાર તરફ જાય છે અને બીજો જુનાગઢ અને ચોરવાડ સુધી જાય છે. તો આ આપ જોઈ શકો છો 50 કરોડ લીટર બોટાદ તરફ. સંપની ક્ષમતા 4 કરોડ લીટર, પંપ 32 અને જિલ્લાઓ બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ, આટલા જિલ્લાઓ, 47 શહેર અને 2293 ગામ, એને આ વોટર ગ્રીડ જે નાવડાથી આજે જે પાણી પુશ થશે એ આટલી જગ્યાએ પીવાનું પાણી પહોંચાડશે. હવે જોઈ શકો છો પમ્પિંગ સ્ટેશનનું અંડર કન્સ્ટ્રક્શન પમ્પિંગ સ્ટેશન બતાવે છે. પાછળ સ્પેશિયલાઇઝ પાવરની વ્યવસ્થા કરવી પડે. ખૂબ જ મહત્વની વાત છે કે આખી વોટર ગ્રીડ ઘણા બધા રાજ્યોમાં એટલે સક્સેસફુલ ના જાય કારણ કે પાવર સરપ્લસ રાજ્યો નથી, ઘરમાં પાવર નથી, ખેતીમાં નથી, તો પછી આ વોટર ગ્રીડના કામોમાં પાવર ક્યાંથી લાવવા? પમ્પિંગ સ્ટેશન આટલી બધી કિલોમીટર દૂર પાણી પહોંચાડવા માટે ખૂબ જ પાવરફુલ પમ્પિંગ સ્ટેશન હોય છે, ખૂબ જ વીજળી એમાં વપરાતી હોય છે અને એટલા બધા પમ્પિંગ સ્ટેશન માટે જરૂરી છે આ વોટર ગ્રીડ માટે કે પાવર પણ હોય અને એ ગુજરાતનું જમા પાસું છે. આપ જોઈ શકો છો પાછળ સબસ્ટેશન પાવર સ્ટેશન બનાવેલું છે કે જેનાથી અહીં પુરવઠો આવશે અને આ પંપ્સ ચાલશે આટલી હેવી ડ્યુટીના. પમ્પિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ પાણીની પાઇપલાઇનનો જે વ્યાસ આપણે આગળ વાત કરી 2000 મીમીનો, એક આખો માણસ ઉભો રહે છે, લગભગ બાઇક લઈને એ માણસ અંદર ટ્રાવેલ પણ કરી શકે. અને આ પાઇપ લેઇંગ વર્ક, જે મેસિવ વર્ક જે ચાલતું હોય છે હંમેશા, હજી પણ
પાઇપના વર્ક ક્યાંય ને ક્યાંય ચાલે છે. આ પમ્પિંગ સ્ટેશનની સાથે અંત નથી આવતો સૌરાષ્ટ્રમાં પાઇપલાઇનના કામનો. તો આ પ્રમાણે કામ ચાલતું હોય છે. પમ્પિંગ સ્ટેશનની અંદરનો નજારો અને પાઇપલાઇનનું નાખવાના વર્ક દરમિયાન ત્યાં જે સ્થળ પર જે વર્કશોપ બનાવ્યો હોય એનું એક દ્રશ્ય. અને નાવડા હેડવર્ક્સની સાઇટ ઓફિસ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, જેમ કે મેં કહ્યું 1999માં આ કંપની સ્થાપવામાં આવી હતી કન્સેપ્ચ્યુલાઇઝ કરીને. એ જ આશયસર કે નર્મદાનું પાણી, સરપ્લસ પાણી આપણે આખા ગુજરાતમાં જે પાણીની જરૂરિયાતવાળા વિસ્તારો છે એને પહોંચાડીએ. અને વિશાળ વોટર ગ્રીડ ઊભી થઈ અને આ નાવડા ખાતેનું આજે જે હેડવર્ક્સનું ઉદ્ઘાટન થયું ત્યાંની ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની ઓફિસ. અને આ જે ભગીરથ કામ 1999થી જે શરૂ થયું છે વોટર ગ્રીડનું ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને પંચમહાલ વગેરે વિસ્તારો માટેની એની સંપૂર્ણ વિગત છે, આપ વાંચી શકો છો. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, પંચમહાલ અને અમદાવાદ જિલ્લાઓના પાણીના અછતવાળા 9633 ગામ, 131 શહેરોને નર્મદાનું પાણી પહોંચાડવાનું જંગી આયોજન. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની સ્થાપના 1999માં. અત્યાર સુધી સરદાર સરોવર કેનાલ આધારિત 37 બલ્ક પાણી પુરવઠા યોજનાનું કામ પૂરું થયું. આજની પણ આજે નાવડામાં ઉદ્ઘાટન થયું એક પાણીની બલ્ક પાણી પુરવઠા યોજના હતી, જેમાં 1000 મીમીથી 2300 મિલીમીટર વ્યાસની સાઇઝના 2684 કિલોમીટર પાઇપલાઇનનું નેટવર્ક પાથરવામાં આવ્યું છે. આપ વિચારી શકો છો 2684 કિલોમીટર, લગભગ અમદાવાદથી દિલ્હીનું અંતર 900 કિલોમીટર ઉપરાંતનું છે અને મુંબઈ, અમદાવાદથી મુંબઈનું 500 કિલોમીટર ઉપરાંતનું છે. 2684 કિલોમીટરનું પાઇપલાઇનનું આખું નેટવર્ક પાથર્યું છે આટલા વર્ષોમાં. ઇટ્સ અ કમેન્ડેબલ વર્ક, કારણ કે એનાથી રોજ લોકોના ઘરે પાણી આવે છે. અને આ યોજનાઓ પાછળ કુલ 10,820 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે. અગાઉ ક્યારેય ન થયો હોય ગુજરાતમાં એવો આ ખર્ચ થયો છે અને કોઈ બીજા રાજ્યમાં પણ ન થયો હોય વોટર ગ્રીડ માટે એવો આ ખર્ચ છે. આ યોજનાઓ દ્વારા નર્મદા કેનાલના જુદા જુદા 5 ઓફટેક પરથી રોજનું સરેરાશ 150 કરોડ લીટર પાણી ઉપાડવામાં આવે છે અને સૌરાષ્ટ્ર, કચ્છ, પંચમહાલ, ઉત્તર ગુજરાત, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના ગામ અને શહેરી વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવે છે. બાકીની વિગત નાવડા બુધેલ બલ્ક પાઇપલાઇનની છે કે જેની વિગત આપણે અગાઉ જોઈ ગયા. 417 કરોડ રૂપિયાનો ખર્ચ અને એના જે લાભાન્વિત જિલ્લા અને ગામો અને તાલુકા છે એની વિગત 7 જિલ્લાઓના 45 તાલુકાના ગામો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, 76 લાખની વસ્તી, રોજનું 120 કરોડ લીટર પાણી. અહીં નાવડા બુધેલ સમાંતર પાઇપલાઇન યોજનાની જ સમગ્ર વિગતો છે જે આપ વાંચી શકો છો. વીજળીનો વપરાશ એટલો થશે નાવડા ખાતે પંપો ચલાવવા માટે કે આ વીજ વપરાશ ગઢડા જેવા 5 શહેરોમાં ઘરેલું વીજ વપરાશ હોય એટલો થશે. ખૂબ જ મહત્વની વાત છે કે આટલો ખર્ચો કરીને, આટલું ભગીરથ આયોજન કરીને જ્યારે સરકાર પાણી પહોંચાડતી હોય નર્મદાથી સેંકડો કિલોમીટર દૂર, ત્યારે લોકોની પણ જવાબદારી બને કે આમાં જે વીજળીનો ખર્ચ થાય છે, આમાં જે ઉદ્યમ થાય છે, આમાં જે ખર્ચ થાય છે જે પાણી લાવવા પાછળનો, તો એને લઈને પાણીની બચત કરે, વધુ પાણી વેડફે નહીં, એ પણ ખૂબ જરૂરી છે.